શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 21 વેદાવિનાશી નિત્યય એનમજમવ્યયમ કત્સ પુરુષ પાર્થ કંગ ઘાતયતિ હંતિકમ। હે પાર્થ, જે જાણે છે કે આત્મા અવિનાશી, શાશ્વત, અજન્મા અને અચળ છે, એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે? આધ્યાત્મિક રીતે ઉન્નત આત્મા એ અહમનું દમન કરે છે, જે આપણને એવો અનુભવ કરાવે છે કે આપણા કર્મોના આપણે કરતા છીએ। આ અવસ્થામાં વ્યક્તિ અનુભવી શકે છે કે જે આત્મા અંદર સ્થિત છે તે કંઈ કરતો નથી। આવો ઉન્નત આત્મા બધા જ પ્રકારના કાર્યો કરવા છતાં ક્યારેય તેનાથી દૂષિત થતો નથી। શ્રી કૃષ્ણ અર્જુનને શિખામણ આપે છે કે તેણે પોતાની જાતને તે પ્રબુદ્ધ અવસ્થા સુધી ઉન્નત કરવો જોઈએ, સ્વયંને અકર્તા જાણીને અહમથી મુક્ત થઈ અને કર્તવ્યવિમુખ થવાને બદલે પોતાનો ધર્મ નિભાવવો જોઈએ।